આ આયોજન અંતર્ગત જે રૂટ પર આ અદ્યતન ફ્લાયઓવર આકાર લેવા જઈ રહ્યો છે તે રૂટ પર દૈનિક પસાર થતા વાહનોની સંખ્યાને ધ્યાને લેવામાં આવી છે। આ સંખ્યાને લઈને આગામી વર્ષોમાં આ રૂટ પર કેટલા વાહનો પસાર થશે તેની પણ ગણતરી માંડવામાં આવી છે। તેના સર્વે પર નજર કરીએ તો સાલ હોસ્પિટલ જંકશન પાસે વર્ષ 2012માં 1,07,233 વાહનો પસાર થતા હતા, જ્યારે વર્ષ 2017માં 1,59,577 વાહનો પસાર થશે। હિમાલય મોલ જંકશન પાસે વર્ષ 2012માં 74,972 વાહનો પસાર થયા હતા, જ્યારે વર્ષ 2017માં 1,16,522 વાહનો પસાર થશે, જ્યારે વર્ષ 2022માં 1,70,012 વાહનો પસાર થશે। હેલ્મેટ 4 રસ્તા જંકશનની વાત કરીએ તો વર્ષ 2012માં 1,93,051 વાહનો પસાર થયા હતા, જ્યારે વર્ષ 2017માં 2,97,410 વાહનો પસાર થશે, જ્યારે વર્ષ 2022માં 4,40,463 વાહનો પસાર થશે। વિજય 4 રસ્તા જંકશન પાસે વર્ષ 2012માં 93,645 વાહનો પસાર થતા હતા, જ્યારે વર્ષ 2017માં 1,43,781 વાહનો પસાર થશે, જ્યારે વર્ષ 2022માં 2,14,000 વાહનો પસાર થશે। બ્રિજના ડિઝાઇનરોએ આ તમામ જંકશન પરથી અલગ અલગ દિશામાં અવરજવર કરી શકાય તે પ્રમાણેનું આયોજન કર્યું છે અને હેલ્મેટ સર્કલ ખાતે હયાત સ્પ્લિટ ઓવર બ્રિજની પણ 5.5 મીટરની ઊંચાઈએ આ બ્રિજનું બાંધકામ કરવામાં આવશે। ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એએમસીએ કરોડોના ખર્ચે હેલ્મેટ સર્કલ ખાતે ફ્લાયઓવર બનાવવાનું આયોજન તો કરી દીધું છે, પરંતુ જોવાનું એ રહે છે કે આ બ્રિજનું કામ નિયત સમયે શરૂ થઈને નિયત સમયે પૂર્ણ થશે કે પછી તે બ્રિજની હાલત પણ ટાઉન હોલ પાસે બનેલા બ્રિજ જેવી થશે। કેમેરામેન અજય શીલુ સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।